સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં 4 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી અગ્નિવર્ષા વરસી રહી છે, જેની વચ્ચે કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। આગાહી મુજબ 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ તેમજ ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ જંબુસર, પંચમહાલનો વિસ્તાર, સાબરકાંઠાના કેટલાક વિસ્તારો, અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગો, ધોળકા તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે। 8મી જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે। તારીખ 8 થી 14 જૂન દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે। અગ્નિકાંડમાં મિસિંગની ખોટી વિગત મામલે ફરિયાદ। રાજકોટ અગ્નિકાંડમાં 27 જીવતા હોમાયા હતા। ગેમ ઝોનમાં હોમાયેલા અને મિસિંગની માહિતી પરિવારજનો પાસેથી લેવામાં આવેલ હતી। સરકારે મૃતદેહોનો ફાઇનલ આંકડો જાહેર કર્યો છે, જેમાં સરકારે 27 મૃતકો હોવાનું અને તેમના મૃતદેહ પરિવારોને સોંપ્યા હોવાનું જાહેર કર્યું। ખાસ કે આ ઘટનામાં ખોટી મિસિંગની માહિતી આપનાર શખ્સ સામે ફરિયાદ દાખલ થશે। ખોટી માહિતી આપનાર સામે આઈપીસી કલમ 211 હેઠળ એફઆઈઆર દાખલ થઈ છે। શખ્સની અટકાયત કરવામાં આવી શકે છે। ગરમીથી મળશે રાહત। આગામી 5 દિવસ તાપમાન વધવાની કોઈ સંભાવના નહીં। રાજ્યમાં ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે। છેલ્લા કેટલાક દિવસથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર રહ્યું છે। લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અમદાવાદ 44 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું હતું। અમદાવાદમાં સતત 13મા દિવસે 43 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું। જો કે હવે આગામી દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં તબક્કાવાર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળશે। 3 થી 6 જૂન દરમિયાન તાપમાન 43 ડિગ્રીને પાર કરતા ફરી ગરમીમાં વધારો થઈ શકે છે। રાજકોટ અગ્નિકાંડમાં 24 મૃતકોના પરિવારને 93 લાખની સહાય ચૂકવાઈ। મંત્રી રાઘવજી પટેલ અનુસાર રાજકોટ અગ્નિકાંડમાં 27 મૃત્યુ પામેલા લોકોમાંથી 24 મૃતકોના પરિવારને 93 લાખની સહાય રકમ ચૂકવવામાં આવી ચૂકી છે। હજી 3 મૃતકના પરિવારને ટેકનિકલ કારણોસર આ ચૂકવવાની બાકી છે। બીજી તરફ આ ઘટનાના જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવામાં 2 દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે। પૂછપરછ ચાલુ થઈ ગઈ છે। અગ્નિકાંડમાં એસઆઈટીનો રિપોર્ટ સામે આવ્યો। અગ્નિકાંડ મામલે એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનને ફાયર એનઓસી તપાસ્યા વિના જ મંજૂરી અપાઈ હતી। મંજૂરી આપતા પહેલા રાજકોટ મનપાએ કોઈપણ જાતની તપાસ કરી ન હતી, જેમાં તંત્રની બેદરકારી પ્રાથમિક રિપોર્ટમાં સામે આવી છે। ખાસ કે રિપોર્ટ મુજબ ઘટના સમયે ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી લોકો ફસાયા અને 27 જીવતા હોમાયા હતા। નવા સ્નોપાર્કની કામગીરીમાં વેલ્ડિંગ વખતે તડખાના કારણે આગ લાગી। દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું। ભયંકર ગરમી સહન કર્યા બાદ અત્યારે એક ખુશીના સમાચાર આવી રહ્યા છે। દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે। કેરળમાં ચોમાસાએ પગલાં માંડી દીધા છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ ચોમાસું કેરળ પહોંચ્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ગુજરાતમાં 10 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 4 જૂન બાદ રાજ્યમાં વરસાદની પણ આગાહી કરાઈ છે। આ જિલ્લાઓમાં આવશે ધૂળનું તોફાન। હજુ તો ગરમીમાં માંડ ઘટાડો થયો છે, ત્યાં રાજ્યના અમુક જિલ્લાઓ પર નવી આફત તોડાઈ રહી છે। હવામાન વિભાગે કે આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળના તોફાનની આગાહી કરી છે। ધૂળના આ તોફાનની ગતિ 30 કિમી પ્રતિ કલાકની રહેશે। ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે। આ સિવાય હવામાન વિભાગે મે કરતા જૂનમાં વધારે ગરમીની આગાહી કરી ચિંતા વધારી છે। સુરતની
શહેરની 12 હોસ્પિટલ સીલ। રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જાણે કે તમામ શહેરોમાં તંત્રને સદ્બુદ્ધિ આવી છે। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં તંત્ર દ્વારા 12 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે। સુરતના ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અનેક નોટિસ બાદ પણ આ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા નહોતી કરાઈ તેવી વાત સામે આવી છે। જે વોર્ડમાં દર્દીઓ દાખલ હોય તેને છોડીને બાકીના બધા વોર્ડ સીલ કરવામાં આવ્યા છે। શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય। રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ જતા બાળકોની સેફટીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો પોલીસ અને આરટીઓને જાણ કરો। ઉલ્લેખનીય છે કે સ્કૂલવાન અને રિક્ષામાં ઘેટા બકારાની માફક બાળકો ભરેલા હોય છે ત્યારે હવે મોડે શિક્ષણ વિભાગનું એ તરફ ધ્યાન ગયું છે। અગ્નિકાંડમાં હવે અધિકારીઓનો વારો પડશે। રાજકોટ અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે જેમાં મોટું અપડેટ સામે આવ્યું છે। સમગ્ર તપાસમાં હવે એસીબીની એન્ટ્રી થઈ છે। એસીબી દ્વારા હવે ગેમ ઝોનને મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવશે જેના માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જેમાં 2 ડીવાયએસપી અને 4 પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે। જે મોટા અધિકારીઓના તાર જોડાયેલા છે તેમની સંપત્તિની પણ તપાસ થશે। આવક કરતા વધારે સંપત્તિ નીકળશે તો કાર્યવાહી થશે। પેકેજ ફૂડ ખાનારા સાવધાન। પેકેજ ફૂડ ખાનારા આ સમાચાર જોઈ લે। અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે। આઈસીએમઆર અને એનઆઈએનની નિષ્ણાત સમિતિએ પેક્ડ ફૂડ અને બેવરેજીસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવા કહ્યું છે। કહ્યું કે વધારે ખાંડ, ફેટ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવો। તેને દરરોજ ખાવાથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે। વધુ તળેલા ફૂડને ખાવાનું પણ ટાળો। એએમસી એક્શન મોડમાં 52 એકમો સીલ। રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું તંત્ર એક્શનમાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે એક જ દિવસમાં 52 યુનિટ સીલ કરવામાં આવ્યા છે। આ તમામ એકમોમાં ફાયર સેફટીનો અભાવ હતો જેમાં 11 ગેમ ઝોન, 25 હોસ્પિટલ, 11 ટ્યુશન ક્લાસ, 2 પાર્ટી પ્લોટ, 2 ગેસ્ટ હાઉસ અને 1 કોમર્શિયલ એકમનો સમાવેશ થાય છે। એએમસી દ્વારા કુલ 244 એકમની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 52 એકમો સામે કાર્યવાહી કરી છે। પીએમ મોદી કન્યાકુમારીમાં 48 કલાક ધ્યાન કરશે। પીએમ નરેન્દ્ર મોદી તેમની આધ્યાત્મિક યાત્રાના ભાગરૂપે આજે કન્યાકુમારીની મુલાકાત લેશે। અહીં તેઓ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા મેમોરિયલ રોક પર ધ્યાન કરશે। તેઓ ગઈકાલ સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે। મોદીની મુલાકાતને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે। કન્યાકુમારી અને તેની આસપાસ લગભગ 2000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે। પોરબંદર શહેરમાં 130 ઇમારતો ગેરકાયદે। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં કાયદે અને ગેરકાયદેસર લઈ ખૂબ મોટા ખુલાસા થયા છે। પોરબંદરને લઈ એક સામાજિક કાર્યકરે ચોંકાવનારો ખુલાસો કર્યો। દાવો કર્યો કે શહેરમાં 130 ઇમારતો ગેરકાયદે ઊભી કરી દેવાઈ છે। કાર્યકરે પાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છતાં આંખ આડા કાન જેવી સ્થિતિ જોવા મળી। સામાજિક કાર્યકર હવે કંટાળીને કોર્ટના શરણે ગયા છે। તેઓ વર્ષોથી આ મામલે લડત આપવા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી। મોબાઈલ નંબરની નવી સિરીઝ આવશે। ટેલિકોમ્યુનિકેશન વિભાગે દેશમાં નવી સિરીઝ લાવવાનું નક્કી કર્યું છે જેમાં સરકારી, નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સેવા અને વ્યવહાર સંબંધિત ફોન કોલ્સની ઓળખ માટે કરીને ખાસ એક નવી નંબર સિરીઝ દેશમાં શરૂ કરવામાં આવશે। નવી સિરીઝના કારણે લોકો સાથે થતી છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ ડામી શકાશે। આ નવી સિરીઝ આગળ 1600ના ફોર્મેટમાં શરૂ થશે અને તેમાં કુલ 10 અંક હશે। વિભાગ અનુસાર સિરીઝની ઓળખ ઊભી કરવામાં આવશે। આખા ગામના પુરુષો અચાનક ગાયબ। તાજેતરમાં સાબરકાંઠાના ગામડીમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર થયેલ અકસ્માત બાદ પોલીસ વાન સળગાવવા મામલે પોલીસે 700 થી વધુ ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે। આથી ગામના પુરુષોમાં ભય છે કે પોલીસ તેમની ધરપકડ કરશે। આખા ગામના તમામ પુરુષો ગાયબ છે। ગામમાં માત્ર મહિલાઓ જોવા મળે છે। પુરુષના કામ પણ મહિલાઓ જ કરે છે। ગામની 3000 વસ્તીમાંથી ગામમાં માત્ર 300 મહિલાઓ છે। છેલ્લા 4 દિવસથી પુરુષ ગામમાં ફરક્યા જ નથી।
ચેરાપુંજીમાં ભારે વરસાદ વરસ્યો, અંગ દઝાડતી ગરમીએ લોકોને બીમાર કર્યા છે। એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે। દેશનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં થાય છે। ચોમાસાના આગમન પહેલા ચેરાપુંજીમાં 24 કલાકમાં 26 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા। લોકોને વરસાદમાં હાલાકી ભોગવવાનો આવ્યો છે। ખાસ કે હવામાન વિભાગ અનુસાર ગઈકાલે ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી લીધી છે।